ભરૂચ સ્થિત અંકલેશ્વરમાં 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો। વિગતો ભરૂચથી મળી છે, જ્યાં અંકલેશ્વર ખાતે 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। રાજપીપળાથી સારંગપુરને જોડતા માર્ગ ઉપર આ ટ્રાફિક જામના દ્રશ્યો છે જે જોવા મળ્યા છે। ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો અટવાયા હતા અને માર્ગમાં સમારકામ ચાલતું હોવાના કારણે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે નેશનલ હાઈવે ઉપર પણ વાહનોની ખૂબ જ લાંબી કતાર જોવા મળી છે, જેના કારણે વાહન ચાલકો ભારે પરેશાન થયા છે। તો 2 કિલોમીટર સુધી આ ટ્રાફિક જામ સર્જાયો હતો ભરૂચ સ્થિત અંકલેશ્વરમાં। ત્યારે રાજપીપળાથી સારંગપુરને જોડતા માર્ગ ઉપર આ ટ્રાફિક જામ સર્જાયો। વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા આ ટ્રાફિક જામના કારણે। તો માર્ગમાં સમારકામ ચાલતું હોવાના કારણે આ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। અનેક વખત અહીં ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી જ હોય છે, ત્યારે ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો અંકલેશ્વર ખાતે જોવા મળ્યા છે। 2 કિલોમીટર સુધી આ ટ્રાફિક જામ સર્જાયો હતો।